તું જેવી વાત કરે યાર, શેઠના હું ટેન્શન હોય યાર? ટેન્શન આપણા જેવા ગરીબ માણસો ન હોય. શેઠના જોડે તો પોચ ગાડીઓ હોય ને, પાછો હમણાં એમને નવો એક બંગલો બનાવ્યો, એ બંગલાનું કાળ મુહૂર્તે કરવાનું હોય. એવું ના હોય ભાઈ, માણસ અમીર હોય કે ગરીબ હોય, દરેક ને કોઈ ના કોઈ વાતનું ટેન્શન તો હોય જ. લેહડ આપણે બે જણા આટલા જ ઉભા રહીને બધું નક્કી કરી લેશું. શેઠને જઈને પૂછવું, શેઠને જઈને પૂછીએ તો હાલ જ ખબર, દૂધનું દૂધ અને પાણીનું પાણી. લહેર પૂછીએ જાય. ચમ બે જણા ઓયા આયા બગીચાનું કોમ પડતું મેલીને? શેઠ તમારે એક વાત પૂછવી હતી ને, એટલે અમારે તમારા જોડે આપવું પડ્યું. માફ કરજો શેઠ, તમારા રજા વગર તમારા જોડે આયા. હું પૂછવા આયા હો બે જણા? શેઠ અમે બગીચામાં બેઠા બેઠા ચાંદના તમને જોઈએ, તમે હવે બેઠા બેઠા રોવો. તમારી જિંદગીમાં એવી તો શું તકલીફ હશે? અરે કોઈ નહીં થયું ભાઈ, બેઠા બેઠા એમ જ રોઈ ગયો. કોઈ એમનામ રોતું હશે શેઠ? એવું જરૂરી નહીં હોતું શેઠ કે આપણે આપણા મનની વાત આપણા બરાબરીના માણસ સંગાત જ કરી શકીએ. ભલે અમે તમારા ઘરના નોકર રહ્યા, પણ એ તો અમે માણસ જ ને. હું વિચારમાં પડી ગયા શેઠ. શેઠ અમે એવું અભડ્યું હોય કે જે રૂપિયાવાળા લોકો હોય ને એ હંમેશા ખુશ જ રહેતા હોય, તો તમે શું લેવા આવી રીતે ઉદાસ થઈને રોવો? હા શેઠજી, તમારે તો આજે ખુશ હોવું જોઈએ. તમે તો 2 કરોડનો બંગલો બનાવ્યો અને કાલ સવારે તો એનું મુહૂર્ત કરવાનું. વાત સાચી છે તમારી, મારે આજે ખુશ રહેવું જોઈએ. પણ બેટા, જેમના આશીર્વાદથી મેં આવડો મોટો બંગલો બનાવ્યો ને, આજે એ જ મારા જોડે નહીં. બસ એ જ વિચારીને હું આજે રોઈ ગયો. ભગવાન માતાજીની દયાથી તમારા જોડે બધું તો હશે, હું નહીં તમારા જોડે. ઓહો બેટા, મારા જોડે બધું જ હ, પણ આ દુનિયાની અસલી દોલત જ મારા જોડે નહીં. એવું તો હું નહીં શેઠ તમારા જોડે. મારો મા બાપ, એટલા માટે જ હું આજે રોઉં. હું જિંદગીમાં આજે આટલો બધો સફળ છું. મારા જોડે આટલા બધા રૂપિયા, પણ મારો મા બાપ જ આજે મારા જોડે નહીં. વાત સાચી છે શેઠ તમારી. મેં આવડો મોટો બંગલો બનાવ્યો, પણ એ જોવા માટે મારો મા બાપ નહીં. મારા જોડે આટલી બધી ગાડીઓ, પણ એ જોવા માટે મારો મા બાપ નહીં. જો આજે મારો મા બાપ મારા જોડે હોત ને, તો મારી સફળતા જોઈ બહુ ખુશ થત. શેઠ તમે રોશો નહીં. ભલે આજ તમારા મા બાપ તમારા જોડે નહીં, પણ એમના આશીર્વાદ તો તમારા હાથે જ છે ને. તું સાચું કહે બેટા, મારા મા બાપના આશીર્વાદ જ મારા ઉપર. મારા મા બાપના આશીર્વાદથી આજે મારા જોડે આટલું બધું હોય, પણ એ બધું જોવા માટે આજે મારો મા બાપ મારા જોડે નહીં. બસ એટલા માટે જ રોવું બેટા. વાત સાચી છે શેઠ તમારી. આ દુનિયામાં મા બાપ જ એક એવા વ્યક્તિ હ જે પોતાના દીકરા કે દીકરીની સફળતા જોઈને બહુ ખુશ થાય, બાકી બીજું કોઈ નહીં. હું મારા મા બાપને બહુ પ્યાર કરતો. શેઠ જે રીતે તમે તમારા મા બાપને બહુ પ્યાર કરતા ને, એવી જ રીતે અમે અમારા મા બાપને બહુ પ્યાર કરીએ છીએ. તમારી વાત સાંભળીને એટલી તો ખબર પડી છે, જો જીવનમાં સફળ થવું હોય ને, તો આપણો મા બાપ જીવતો હોય ને ત્યાં સુધી થઈ જવું. બાકી આપણી સફળતામાં ખુશ થઈને આપણો શાબાશી આલવા વાળો મા બાપ જ જો આ દુનિયામાં ના હોય ને, તો એ સફળતા અધૂરી લાગે. હે ભગવાન, તું મારા જોડેથી મારું બધું લઈ લે, પણ મારો મા બાપ મને પાછો આલે તો.